ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। ગોલ્ડન ડ્રેગન 2025 સંયુક્ત લશ્કરી કવાયત કયા દેશમાં યોજાઈ હતી? તો આ કવાયત મિત્રો કંબોડિયામાં યોજાઈ હતી। આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે આ ક્વેશ્ચનને આપણે ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીશું। તો ચીન અને કંબોડિયા આ બંને દેશ વચ્ચે મિત્રો આજે ગોલ્ડન ડ્રેગન 2025 સંયુક્ત લશ્કરી કવાયત કંબોડિયામાં યોજાઈ હતી। ક્યાં યોજાઈ હતી? કંબોડિયામાં। સ્થળ પૂછે તો કંબોડિયા। કયા કયા દેશો છે યોજાય? તો કંબોડિયા અને ચીન વચ્ચે। અને તમને આવૃત્તિ પૂછે મિત્રો તો 7મી આવૃત્તિ। કેટલામી? 7મી। ઓકે। આ કવાયત 12માં અને સુસંસ્કૃતમાં વધારો થયો હતો, જેમાં અદ્યતન માનવ લડાઈની પ્રણાલીઓ અને જમીન, સમુદ્ર અને હવાઈ કામગીરીનો સમાવેશ થાય છે મિત્રો। ઓકે। તો મિત્રો જેટલા પણ આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। ઉપરાંત મિત્રો આ જે આપણે કરંટ અફેર સિરીઝ છે એ છેલ્લા આપણે મિત્રો સપ્ટેમ્બર 2024થી મિત્રો આ કરંટ અફેરની સિરીઝ આપણે ચલાવીએ છીએ। અને લાસ્ટમાં મિત્રો બેલીફની એક્ઝામ લેવાની, તેમાં મિત્રો ટોટલ 20 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું। એમાં આપણી યુટ્યુબ ચેનલમાંથી 19 માર્કનું કરંટ અફેર પૂછાણું છે। જે બેલીફની એક્ઝામ હતી મિત્રો, એમાં નવેમ્બર 2024, ડિસેમ્બર 2024, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 2025 આટલી જે પીડીએફ છે એમાંથી મિત્રો 19 માર્કનું કરંટ અફેર પૂછાણું છે। અને 2025માં જેટલી બી એક્ઝામ લેવાની છે એમાં મિત્રો એક પણ એવી એક્ઝામ નહીં જેમાંથી 60થી 70% કરંટ અફેર ના પૂછાણું હોય। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને આપણું કરંટ અફેરનું કન્ટેન્ટ બેઝ લાગતું હોય તો તમે 100% તમે ફોલો કરી શકો છો, તમને ફાયદો થશે। બીજા કરતાં 1 થી 2 માર્કનો તમને ફાયદો થશે। તો આગળ વધીશું કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેટમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે? તો પ્રથમ સ્થાને છે। હાલમાં કયા રાજ્યએ આદિવાસી ખેડૂતોને સૌર પંપ સાથે ટેકો આપવા માટે ઇન્દિરા સૌર ગિરી જલા વિકસમ યોજના શરૂ કરી છે? તો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે। આ પણ ક્વેશ્ચન આપણે ડિટેલમાં કવર કરીશું, જેથી કરીને એક્ઝામમાં પોલીસ કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ એક્ઝામમાં હોય ડિટેલમાં પ્રશ્ન પૂછાય, વિધાન બેઝ નીકળે પ્રશ્નો તો 100% તમને એ પ્રશ્નમાંથી તમને માર્ક જાય નહીં। અને જે ક્વેશ્ચન આપણે વન લાઇનર ભણાવવો હશે તે વન લાઇનર કવર કરવાની કોશિશ કરશો। જરૂર હોય એટલું જ આપણે ભણવાનું છે। ઓકે। તો ઇન્દિરા સૌર ગિરી જલા વિકસમ યોજના આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા આદિવાસી ખેડૂતોને સૌર પંપ સાથે ટેકો આપવા માટે શરૂ કરવામાં આવી હતી। આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો કે આદિવાસી વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો કરવો અને ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે। આ ઉપરાંત જે સૌર પંપનો ઉપયોગ કરીને ખેડૂતોને વીજળીના ખર્ચમાંથી મુક્ત થઈ શકે અને પર્યાવરણને અનુકૂળ રીતે ખેતી કરી શકે એ માટે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી હતી। આગળનો ક્વેશ્ચન છે કે મિત્રો દર વર્ષે કઈ તારીખે વિશ્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 20 મે। શું જવાબ આવશે? 20 મે। 20 મેના દિવસે મિત્રો વિશ્વ મધમાખી દિવસ આપણે ઉજવવામાં આવે છે। તો તેને ડિટેલ જોઈશું કે દર વર્ષે મિત્રો 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ મધમાખીઓ અને અન્ય પરાગ જે રજકો
ના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે અને તેમના સંરક્ષણ માટે 20 મેના દિવસે આપણે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરીએ છીએ. આ તારીખ આધુનિક મધમાખી ઉછેરના પ્રેરણા કોણ હે? એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં અથવા એમની જન્મ જયંતિના નિમિત્તે આ દિવસને આપણે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવીએ છીએ. તો 2025ની થીમ શું છે? તો કે મધમાખી આપણા બધાને પોષણ આપવા માટે કુદરત દ્વારા પ્રેરિત છે. તો આ 2025ની થીમ આ બાબત ઉપર મિત્રો ભાર મૂકે છે. તે કેવી રીતે પરાગરજકોનું રક્ષણ, ટકાઉ કૃષિને ટેકો આપે છે અને જૈવ વિવિધતાના નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ઓકે, આગળ વધીશું. તો સૌ પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો જવાબ આવશે મિત્રો દીવ. આ સૌ પ્રથમ વખત મિત્રો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું ઉદ્ઘાટન થયું છે દીવમાં. એટલે આ ક્વેશ્ચન પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચનને આપણે સ્ટાર લગાવી દઈશું. ઓકે, તો દીવના કોઘલા બીચ ઉપર, કયો બીચ છે મિત્રો? દીવનો હે કોઘલા બીચ. આ જે કોઘલા બીચ છે ત્યાં સૌ પ્રથમ વખત ખેલો ઇન્ડિયા બીચ ગેમનું ઉદ્ઘાટન આપણા જે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તો ક્યાં? દીવ તો ખરું જ, પણ બીચ કયો? કોઘલા બીચ. અને કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આપણા રમતગમત જે મંત્રી છે મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવેલું છે. આ જે રમત છે મિત્રો, આ જે ઇવેન્ટ છે એમાં 1000થી વધુ ખેલાડીઓ બીચ સોકર, વોલીબોલ, કબડ્ડી, સેપક તકરા, પેનકસિલાટ અને ખુલ્લા પાણીમાં સ્વિમિંગ જેવી 6 મેડલ રમતોમાં ભાગ લીધો હતો. તો કેટલી રમતોમાં ભાગ લીધો હતો મિત્રો? તો 6 રમતોમાં ભાગ લીધો હતો. ઓકે, તો વધુમાં મલ્લખંભ અને ટેગ ઓફ વોર જેવી પરંપરાગત ભારતીય રમતોનું પ્રદર્શન કાર્યક્રમ તરીકે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દીવના અટાલા મોટા પાયે બીચ સ્પોર્ટિંગ ઇવેન્ટ આયોજન આ ક્ષેત્રમાં દરિયાકાંઠાના રમતગમતના માળખા અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આગળનો ક્વેશ્ચન છે જે ધાનુકા એગ્રીટેક કયા પાકના હર્બિસાઇડ ડિંકર લોન્ચ કર્યું છે? તો મિત્રો ડાંગર માટે આ એક મહત્વપૂર્ણ જે હર્બિસાઇડ ડિંકર લોન્ચ કરવામાં આવેલું છે. તો મિત્રો આનો ઉપયોગ શું છે ડાંગર માટે છે? તો જોવું, જે ધાનુકા એગ્રી લિમિટેડ ડિંકરનું નામ એક વિશિષ્ટ હર્બિસાઇડ લોન્ચ કર્યું છે જે ખાસ કરીને ટ્રાન્સપ્લાન્ટેડ ડાંગરની જે ખેતી છે એમાં ઉપયોગ લેવા માટે રચાયેલું છે. તો જે ડાંગરની ખેતી છે એના માટે મિત્રો આ જે છે તેનું રચના કરવામાં આવેલી છે. તો ડાંગરના જે ખેડૂતોમાં નીંદણનું વ્યવસ્થાપન અને એકંદર ઉત્પાદકતા વધારવા માટે આ જે ડિંકર છે મિત્રો, જે ધાનુકા લિમિટેડ જે કંપની છે એના દ્વારા મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે. અને હોક્કો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપની લિમિટેડ જે જાપાની મહાનુભાવોએ હાજરી આપી હતી અને કૃષિ ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય સહયોગ ઉપર પ્રકાશ પાડ્યો હતો. તો આ પણ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભારતીય નૌકાદળ કયા રાજ્યમાં પરંપરાગત રીતે બનેલી 5મી સદીથી પ્રેરિત સિલાઈવાળા જહાજનો સમાવેશ કરશે? તો મિત્રો જવાબ આવશે કર્ણાટક. કર્ણાટક છે ને મિત્રો
એ આ સિલાઈવાળા જહાજનો સમાવેશ કરવાનો છે. તો ભારતીય નૌકાદળ કર્ણાટકમાં તેના નૌકાદળના મથક ઉપર એક અનોખો પરંપરાગત રીતે બનેલા ટાંકાવાળા જહાજનો સામેલ કરવામાં આવશે. આ જહાજ 5મી સદીમાં દરિયાઈ જહાજનું પુનઃનિર્માણ છે, જે અજંતા ગુફાઓના ચિત્રો દર્શાવવામાં આવેલી એક પ્રાચીન જહાજની તકનીકોથી પ્રેરિત છે. આ ઉપરાંત મિત્રો આ જે જહાજ છે ખાસ કરીને ખિલ્લા કે રિવેટનો ઉપયોગ થતો નથી, પરંતુ દોરડાના ટાંકા સાથે જોડવામાં આવેલું છે. એટલે આ જહાજમાં એક પણ ખિલ્લો કે રિવેટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે સદીઓ પહેલાં દરિયાઈ કારીગરી દર્શાવે છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જે ગજેન્દ્રસિંહ શેખાવત તે સમારોહમાં મિત્રો અધ્યક્ષતા કરી હતી, અને આ જે છે એ કર્ણાટકમાં મિત્રો સામેલ કરવામાં આવશે. સુદાનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કામિલ જે ઇદ્રીસ છે મિત્રો તેની નિમણૂક કરવામાં આવેલી છે. રતના પરમાણુ ઉર્જા કાર્યક્રમ પ્રણેતા અને પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોનું અવસાન થયું છે? તો જે શ્રીનિવાસન છે મિત્રો તેમનું હાલમાં અવસાન થયેલું છે. તેઓ આપણા પરમાણુ ઉર્જાના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા, અને તેઓ રત્ના જે પરમાણુ ઉર્જા કાર્યક્રમ છે તેની સાથે પણ તેઓ સંકળાયેલા હતા. એટલે આ વ્યક્તિ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કૃષિ ખાદ્ય નિકાસને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યે આંતરરાષ્ટ્રીય ખરીદદાર વેચાણકર્તા મીટ 2025નું આયોજન કર્યું છે? તો બિહારે. તો બિહારે પટનામાં આંતરરાષ્ટ્રીય ખરીદનાર વેચાણકર્તા મીટ 2025નું આયોજન કરી કૃષિ ખાદ્ય નિકાસમાં મહત્વાકાંક્ષાઓને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમનું આયોજન ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રાલય, કૃષિ અને પ્રક્રિયા ખાદ્ય ઉત્પાદક નિકાસ નિગમ સત્તામંડળ અને ભારતીય વ્યાપાર પ્રમોશન પરિષદ અને બિહાર સરકાર દ્વારા સંયુક્ત રીતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મિત્રો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીશું. આ કરંટ અફેર તમને ગમ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી સાથે સંકળાયેલા હોય તો તેમને આ વિડીયો મોકલી દેજો, જેથી કરીને તેમને પણ કરંટ અફેરમાં ફાયદો થાય. થેન્ક યુ, ધન્યવાદ.